ગેરંટેડ વર્ક પરમિટનું કહીને મહિલા સહિત અનેક લોકોના લાખો રૂપિયા પડાવ્યા। કેનેડા વર્ક પરમિટના નામે વધુ એક છેતરપિંડીની ફરિયાદ। આરોપી નીતિન પાટીલ અને વિજયા સાવલેએ વડોદરા અને મહારાષ્ટ્રમાં પણ અનેકને છેતર્યા। મકરબામાં પેસિફિક રિલોકેશન સર્વિસના નામે ઓફિસ ખોલી હતી। શહેરના મકરબા વિસ્તારમાં ઇમિગ્રેશનની ઓફિસ શરૂ કરીને કેનેડામાં સલૂન તેમજ અન્ય સર્વિસ સેક્ટરમાં વર્ક પરમિટ અપાવવાનું કહીને કેનેડામાં રહેતા નીતિન પાટીલ અને વિજયા સાલ્વે તેમજ અમદાવાદમાં ભાગીદાર તરીકે ઓફિસ ચલાવતા ચેતન શર્મા નામના વ્યક્તિઓએ બોપલમાં રહેતી એક મહિલા સાથે 8 લાખ રૂપિયા ઉપરાંત અન્ય લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સરખેજ પોલીસ મથકે નોંધવામાં આવી છે। શહેરના સાઉથ બોપલમાં આવેલા કૃષ્ણા બંગલોઝમાં રહેતા 44 વર્ષીય પારુલબેન રાણા નામની મહિલાએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તે શિલજમાં તેમના ભાગીદાર અશ્વલભાઈ પારેખ સાથે મળી સલૂન ચલાવતા હતા। ત્યારે ગત માર્ચ 2023માં તેમના સલૂન પર નીતિન પાટીલ અને વિજય સાલ્વે આવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે તે કેનેડા વર્ક પરમિટ અને પીઆરનું મોટું કામ કરે છે અને બંને જણા કેનેડિયન પાસપોર્ટ પણ ધરાવીએ છીએ, જેથી તેમના મોટા સંપર્કમાં છે। જેથી પારુલબેન અને અશ્વલભાઈ મકરબા એસજી હાઈવે પાસે આવેલા આશીર્વાદ પારસ કોમ્પ્લેક્સમાં આવેલી પેસિફિક રિલોકેશન સર્વિસની ઓફિસ પર મળવા માટે ગયા હતા, જ્યાં નીતિન પાટીલે તેમને 32 લાખ, 45 લાખ અને 53 લાખ રૂપિયાના કેનેડાના પેકેજ આપ્યા હતા। સાથે સાથે ખાતરી આપી હતી કે પેમેન્ટ સિસ્ટમમાં સગવડ કરી આપશે, જેથી વિશ્વાસ કરીને પારુલબેને 32 લાખનું પેકેજ નક્કી કર્યું હતું, જે મુજબ 20 લાખની બેંક ગેરંટી અને બીજા 12 લાખ કેનેડા પહોંચીને આપવાના હતા। જોકે પ્રોસેસના નામે તેમની પાસેથી 5 લાખનો ખર્ચ કરાવવાની સાથે 2 સહી કરેલા ચેક માંગ્યા હતા, જે પાસપોર્ટ અને વિવિધ સર્ટિફિકેટ સાથે નીતિનને આપ્યા હતા। જ્યારે પારુલબેને નૂતન નાગરિક બેંકમાંથી 20 લાખની બેંક ગેરંટી આપી હતી। જોકે નીતિને પારુલબેનની જાણ બહાર 4 લાખનો ચેક પોતાના ખાતામાં જમા કરાવી દીધો હતો, સાથે સાથે બાકીના 4 લાખ રોકડા લીધા હતા, પરંતુ વિઝાની કામગીરી લંબાતા પારુલબેને બેંક ગેરંટી રદ કરી હતી। ત્યારે નીતિને પ્રોસેસ ચાલુ હોવાનું કહીને 20 લાખનો ચેક માંગ્યો હતો। જોકે પારુલબેને કહ્યું હતું કે કેનેડા પહોંચ્યા બાદ જ ચેકથી નાણાં ઉપાડી શકાશે, જેથી નીતિને ખોટા વાયદા કરીને સમય લંબાવતા પારુલબેને કેનેડા નહીં જવાનું નક્કી કરીને તેની ઓફિસ જઈ નાણાં પરત માંગ્યા હતા, પરંતુ મકરબા સ્થિત ઓફિસ સંભાળતા નીતિનના ભાગીદાર ચેતન શર્માએ તેમને ધમકી આપી હતી। આમ તેમના 8 લાખ રૂપિયા, પાસપોર્ટ અને અન્ય પ્રમાણપત્રો પરત આપ્યા નહોતા। નીતિન અને તેની ટોળકીએ અન્ય લોકો સાથે પણ છેતરપિંડી આચરી હતી, જેના કારણે છેતરપિંડીની રકમનો આંક 1.5 કરોડને પાર થવાની સંભાવના છે, જે અંગે સરખેજ પોલીસે નીતિન પાટીલ, વિજયા સાલ્વે અને ચેતન શર્મા વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે। TV18 ન્યૂઝ, અમદાવાદ।